જો કે ન માત્ર ઉત્તર ગુજરાત બલકે સૌરાષ્ટ્રમાં પણ બરબાદીનો વરસાદ વરસ્યો છે। વાત દ્વારકા જિલ્લાની, જ્યાં બરબાદીના વરસાદથી હાલ મુશ્કેલી વધી છે। ખેડૂતોની સાથોસાથ જો કે શહેરી વિસ્તારોમાં પણ નુકસાન છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન સમારોહમાં વિઘ્ન બની રહ્યો છે વરસાદ। ખોખરી ગામમાં લગ્નનો મંડપ ધરાશાયી થવાની પણ ઘટના બની છે। જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં લગ્નનો મંડપ ધરાશાયી થયો, તેનાથી એ અંદાજ લગાવી શકાય કે આશરે પવનની ગતિ અહીં કેટલી હશે। જોરદાર પવનની સાથે આ લગ્નનો મંડપ પણ ન ટકી શક્યો અને તેના કારણે ધરાશાયી થયો હતો। જો કે આ ઘટનામાં હાલ કોઈને ઈજા નથી પહોંચી, એ સારી વાત કહી શકાય। આજે વહેલી સવારથી દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદનું આગમન થયું છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કરણ જોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કરણ, શું વિગતો સામે આવી રહી છે? જી, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ ખાબકી રહ્યો હતો। વાત કરવામાં તો દ્વારકા પંથકમાં 16 મીમી તો ખંભાળિયા પંથકમાં 7 મીમી જેટલો વરસાદ ખાબક્યો હતો। ગાજવીજ સાથે જે વરસાદ ખાબક્યો હતો તેના કારણે ખેડૂતોને પણ પારાવાર નુકસાની થઈ હતી। સાથે હાલ લગ્ન ગાળાની સિઝન ચાલી રહી છે તેમાં પણ બહુ નુકસાની સામે આવી હતી। વાત કરવામાં તો મોટી ખોખરી ગામે જે લગ્ન મંડપ હતો તે ગાજવીજ સાથે વરસાદ જે ખાબક્યો હતો તેના કારણે ધરાશાયી થયો હતો। સદનસીબે જે વરસાદ હતો એ વહેલી સવારના હતો, તેથી કોઈ મંડપની નીચે લોકો ન હોય, કોઈ જાતની દુર્ઘટનામાં કોઈ જાનહાની કે કોઈને નુકસાની થયું ન હતું। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો ખોખરી ગામનું આ બનાવ છે જ્યાં લગ્નનો મંડપ ધરાશાયી થયો, ભારે પવન ફૂંકાયો અને તેના કારણે આ ઘટના બની।